आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। आत्म भाव न भावता जीव लहे केवल ज्ञान रे। स्वाध्याय में श्री योग स्मार्ट प्रकाशक एनो 8मो अधिकार पाना नंबर 276 चरणानुयोगનું પ્રયોજન। પ્રથમાનુયોગને કર્ણાનુયોગનો વિચાર કર્યો, ચરણાનુયોગનું પ્રયોજન શું છે એ બતાવે છે। ચરણાનુયોગનું પ્રયોજન, ચરણાનુયોગમાં નાના પ્રકારના ધર્મ સાધન નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવીએ છીએ। જે જીવ હિત અહિતને જાણતો નથી અને હિંસા આદિ પાપ કાર્યોમાં તત્પર થઈ રહ્યો છે, તેને જેમ તે પાપ કાર્યોને છોડી ધર્મ કાર્યમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપ્યો છે। તેને જાણી જીન ધર્માચરણ કરવાને સન્મુખ થતાં તે જીવ ગૃહસ્થ મુનિ ધર્મનું વિધાન સાંભળી પોતાનાથી જેવો ધર્મ સધાય તેવા ધર્મ સાધનમાં લાગે છે। ચરણાનુયોગ એટલે ચારિત્ર્યની વાત। બાહ્ય ચારિત્ર જે વ્રત સમિતિ ગુપ્તિ વગેરે છે, મૂળ ગુણોનું પાલન છે, શ્રાવકના વ્રતો છે, અને અભ્યંતર ચારિત્ર એ કષાયોના અભાવપૂર્વક ઉપયોગની સ્વરૂપમાં સ્થિરતા છે। એક વ્યવહાર ચારિત્ર છે, એક નિશ્ચિત ચારિત્ર છે। તો ચરણાનુયોગમાં નાના પ્રકારના ધર્મ સાધન નિરૂપણ કરી જીવોને ધર્મમાં લગાવીએ છીએ। આચરણ, ચરણાનુયોગની અંદરમાં આચરણની મુખ્યતા હોય છે। તો અનેક પ્રકારના ધર્મ સાધનો જ્ઞાનીઓ આપણને બતાવે છે કે ભગવાનની ભક્તિ કરો, પૂજા કરો, સ્વાધ્યાય કરો, સત્સંગ કરો, ધ્યાન કરો, ચિંતન કરો, જાત્રાઓ કરો, દાન કરો, તપ કરો। અનેક પ્રકારના ધર્મ સાધનો વ્યવહારના નિરૂપણ જ્ઞાનીઓ કરે છે, જેથી જીવો ધર્મમાં લાગે છે। જ્યાં સુધી બોધ નહોતો ત્યાં સુધી અજ્ઞાની જીવ 24 કલાક સંસારના સુખો અને સંસારના પદાર્થો પાછળ જ પોતાનો કિંમતી સમય વેડફી નાખતો હતો અને નિરંતર મહાપાપાશ્રવમાં વર્તતો હતો। કેમ કે બધી અશુભ પ્રવૃત્તિનો બંધ થાય એવા અશુભ પરિણામોની મુખ્યતા મિથ્યા દ્રષ્ટિ અજ્ઞાની જીવોને સંસારમાં હોય છે। તો અનેક પ્રકારના ધર્મ સાધન બતાવે છે જ્ઞાનીઓ કે ભાઈ કરી ના થાય તો તું એક આષાઢ ચૌદસના દિવસે લીલોતરીનો તો ત્યાગ કર, કંઈક આગળ જાય તો કે ભાઈ હવે રાત્રિ ભોજનનો તો ત્યાગ કર, અભક્ષ પદાર્થોનો ખાવાનો ત્યાગ કર, કંઈક આગળ જાય તો કે ભાઈ હવે હોટલનું ખાવાનું તો બંધ કર, એનાથી થોડો આગળ જાય તો કે હવે ટીવી જોવાનું 3-4 કલાક રાખીને પેલા અડધો કલાકની તેમાં પ્રયોજનભૂત તારે જોઈ જોવાનું હોય એ જોઈ લે, બાકી ત્યાગ કર। ટીવી જોવો એ પાપાશ્રવ છે કે પુણ્યાશ્રવ છે? એકાંત નથી હો। ધર્મના કાર્યક્રમો હોય, તીર્થ દર્શન હોય, બધા ઘણા એ પ્રોગ્રામો હોય છે, તો એ જોવો તો પુણ્યાશ્રવનું નિમિત્ત છે, અને બાકી પાપાશ્રવના નિમિત્ત તો ઘણા છે। સાધનનો સદુપયોગ કરવો કે દુરુપયોગ કરવો એ ઉપયોગ કરનારની યોગ્યતાને ઉપર આધીન રહેશે। તો અનેક પ્રકારના ધર્મ સાધનો જ્ઞાનીઓ આપણને બતાવે છે। બધા બાહ્ય ધર્મો છે, એ કરીને એને વ્યવહાર ધર્મની અંદરમાં લાવે છે પહેલાં, પછી નિશ્ચય ધર્મ આવશે।
તો ઉન્માર્ગમાંથી મોક્ષ માર્ગમાં લગાડવો એ જ્ઞાનીઓનું પ્રયોજન હોય છે. જે જીવ હિત અહિતને જાણતો નથી અને હિંસાની પાપ કાર્યોમાં તત્પર થઈ રહ્યો છે, તેને જેમ તે પાપ કાર્યો છોડી ધર્મ કાર્યમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપ્યો છે. આત્માનું હિત શેમાં છે અને આત્માનું અહિત શેમાં છે એ અજ્ઞાની જાણતા નથી. એટલે હિતના નામે અજ્ઞાનથી અહિત પ્રવૃત્તિઓ થઈ જાય છે. આત્માનું હિત શેનાથી છે? રત્નત્રયના અભેદ પરિણામથી હિત છે. આત્માનું શુભોપયોગ કે અશુભ ઉપયોગથી નહીં. આશ્રવ બંધથી આત્માનું હિત થાય નહીં. બંને આશ્રવ છે. પણ જે મહાહિંસામાં અને મહાપાપોમાં લાગે છે એને બચાવવા માટે ઓછું પાપ પણ જ્ઞાનીઓ બતાવતા હોય છે. તો જે જીવ હિત અહિતને જાણતો નથી, જગતના અજ્ઞાની જીવો મોટા ભાગના પોતાના આત્માનું હિત શેમાં છે અહિત શેમાં છે જાણતા અત્યારે હાલે નથી. દરેક ધર્મની અંદરમાં આ વસ્તુ છે. અને સાચો ધર્મ હાથ આવો આ કાળમાં એ પણ દુર્લભ છે. આવ્યા પછી એમાં શ્રદ્ધા થવી દુર્લભ છે. શ્રદ્ધા થયા પછી એમાં આચરણ થવું વિશેષ દુર્લભ છે. શું કરવાથી પોતે સુખી, શું કરવાથી પોતે દુઃખી, પોતે કોણ ક્યાંથી છે આપ એનો માગો શીખે જવાબ. હિત શેમાં છે? સ્વભાવનો આશ્રય કરવામાં હિત છે અને સ્વભાવનો આશ્રય છોડવામાં અહિત છે. વસ્તુ તો આમ છે. સ્વભાવમાં પણ હિત નથી એમ કહે છે. એ પણ કુશીલ છે એમ કહે છે સમયસારમાં. કેમ કે એ પણ બંધ કરાવે છે. બંધ કરાવીને સુશીલ કેમ કહેવાય? એ કુશીલ છે. છતાં અશુભથી બચવા માટે શુભોપયોગ જરૂરી પણ છે. પછી એકાંતે નહીં, સાપેક્ષતાથી વિચારવાનું છે. તો હિંસા, જૂઠ, ચોરી, અબ્રહ્મચર્ય, પરિગ્રહની મૂર્છા, આની અંદરમાં મોટા ભાગના જીવો લાગેલા છે. આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા. બધી કેવી છે? પાપાશ્રવ કરાવનારી ભાવનાઓ છે. અને 24 કલાક જીવ આ જ ભાવનાઓની અંદરમાં રહે છે. અને એનું આ કાળમાં બહુ માન થાય છે. જે વધારે પાપાશ્રવ કરે, ટ્રમ્પ સાહેબ જેવો 2 દિવસમાં તો એ કેટલાય ફરી ગયા. એને તાજમહેલ જવાનું સૂચ્યું પણ કોઈ વિતરાગ ભગવાનનું મંદિરના દર્શન કરવાનો ભાવ ન થયા. કેમ ના થયા? પાપાશ્રવયુક્ત જીવ છે, પાપો દેશે અધોગતિમાં જીવ જનારો હોય એને આ ભાવ થાય નહીં. હવે એને જોવા માટે આપણે ધર્મના કાર્ય મૂકીને ટીવી સામે બેસી રહીએ તો આપણે એના માસીના દીકરા ભાઈ છીએ. કોઈ પણ હિંસાદી કાર્યમાં ઉત્તેજના નહીં આપવાની. જૂઠ થાય ત્યાં ઉત્તેજના નહીં આપવાની. ચોરી, કુશીલ, પરિગ્રહની મૂર્છા, એની અંદરમાં જે કોઈ વર્તા હોય એને અંદરમાં ઉત્તેજના નહીં આપવાની. એ કરે ભલે કરતો હોય, એની અનુમોદના નહીં, એનો નિષેધ હોય કે નહીં આ બરાબર કરવા જેવું નથી. ભલે તમારે યોગ્યતા નથી કરો છો, પણ ભવિષ્યમાં ધ્યાન રાખજો કે આ પાપાશ્રવ તો છે. જૂઠું બોલીને ફાવી ગયા
પણ એ હારી ગયા, હારી નથી ગયા. દુર્જનતા કરી ફાવવું એ જ હારું એમ. ચોરી કરીને કોઈ વસ્તુ પકડાઈ લીધી, કોઈને ખબર ના પડી, તો પણ એ ચોરીનો માલ 4 દિવસ રહેવાનો. પ્રીતમનગરમાં હું રહેતો હતો ત્યારે એક કપ રકાબી વેચવાવાળો આવેલો. તો અમારો માણસ તો એ કપ રકાબી લઈને હું મારે જવાનું, મેં કીધું મારે લેતો આવજે. એટલે એને અડધો ડઝન મેં મંગાવ્યા. એમાં એક રકાબી ને કપ તફડાઈને વધારે લીધો. મને તો ખબર નથી, હું તો ઉપર હતો, એ તો નીચે લેવા ગયો. પછી એને સ્ટેન્ડમાં મૂકી દીધા. મેં એને પૈસા આપ્યા, લઈ ગયો. બોલ્યા નહીં કે મેં આ વધારે લીધો છે, કામ કરી શકતો. પછી રકાબીમાં કંઈક દૂધ ચોંટી ગયો છે, તો ઊંધેડો ખાવા આવ્યો અને બિલાડી ઉપર બેઠેલો ઝાપટ મારી તો એ 6 રકાબી બીજી ફૂટી ગઈ. એક રકાબી લેતા મેં કીધું આમ કેમ થયું? પેલાને મેં કીધું કે આવી રીતે કેમ મૂક્યું? તો કે સાહેબ એક વધારે હતી એટલે મેં આમ ગોઠવીને મૂકી હતી. અરે રામ. તો ભલે ચોરીથી તમે વર્તમાનમાં કદાચ લાભ પામી જાઓ, પણ અંતે વર્તમાનમાં નુકસાન છે અને ભાવિમાં પણ નુકસાન અને દુઃખ છે. કોઈ પણ પ્રકારનું ઊંધું આચરણ, કસાયોની હઠ, વિષયોની હઠ, આરંભ પરિગ્રહની હઠ એ જીવને અધોગતિમાં નાખવાના છે. એને ઢીલા પાડવાના છે, છોડવાના છે. એના બદલે એને આપણે વધારતા જઈએ છીએ. દીક્ષા લે ત્યારે અનુમોદના 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 બોલતા હોય છે. તો પાપ કાર્યોમાં જીવ અનાદિકાળથી અજ્ઞાનતાની અંદરમાં ચરણાનુયોગ એટલે એને ચારિત્રના નિયમો નહીં લેવાના કારણે, શ્રાવકના વ્રતો નહીં લેવાના કારણે, મુનિના વ્રતો નહીં લેવાના કારણે એ પાપોની અંદરમાં પ્રવર્તે છે. સાહેબ કે અમે નિયમ ના લઈને રાત્રિ ભોજન છોડીએ તો ફાયદો ખરો કે નહીં? રાત્રિ ભોજનના પાઠમાં મૂક્યું છે પ્રમાણે. તો જ્યાં સુધી રાત્રિ ભોજનનો નિયમ કરવામાં ન આવે ત્યાં સુધી પાપ અટકતું નથી. વૃત્તિ ખુલ્લી છે એની. ભલે નથી ખાતા એ સારું છે, પણ એનાથી એના આસંબંધ અટકી જતા નથી. તો જે પાપો છે એ પાપોને છોડવા માટે પ્રતિજ્ઞાઓ પણ જરૂરી છે. અમૃત અને મહાવ્રત. કોઈ એમ માને કે હું પાપ તોડ્યા વગર શુદ્ધ ઉપયોગમાં જે સમાધિ કરી મારું કામ કર્યું તો ના થાય. 12માં પણ મહાવ્રત હોય એને જ અંદરમાં નિર્વિકલ્પ સમાધિ સપ્તમ ગુણસ્થાનક વાળી આવી શકે. કોઈ શ્રાવકને ના આવી શકે. શ્રાવક ગમે એટલો ઊંચો હોય, જ્ઞાની હોય, સાહિત્ય સંસ્કૃતિ હોય, શાસ્ત્રનો અભ્યાસી હોય, બધું હોય, છતાં પણ એ બાહ્ય ચારિત્ર અંગીકાર ન કરે ત્યાં સુધી એને અભ્યંતર ચારિત્રની વૃદ્ધિ થઈ શકતી નથી. આવો નિમિત્ત એક સંબંધ છે. એટલા માટે રોજના જ્ઞાનીઓ નિયમ કરતા આજે 2 વખત ખાઈશ, 3 વખત ખાઈશ, 1 વખત જમીશ, આટલી આઈટમ લઈશ, આટલા પાપોનો ત્યાગ કરીશ, આટલા કલાક ધર્મ સાધનમાં કાઢીશ, આટલા કલાક હું ધર્મ વ્યવહારના કાર્યો કરીશ, એમ આયોજન કરે છે. અને આયોજન કરવું જોઈએ. તો તેને જેમ તે પાપ કાર્યોને છોડી ધર્મ કાર્યમાં જોડાય તેમ અહીં ઉપદેશ આપ્યો છે અજ્ઞાની જીવોને.
કેમ પાપ કાર્યો જેનાથી પાપ ભાવ થાય, અશુભ ભાવ થાય, પાપાશ્રવ થાય, પાપ બંધ થાય, એ છોડીને ધર્મ કાર્યમાં જોડાય. બ્રહ્મચારીજીએ કહેલું કે મને આશ્રમમાં વાસીદો વાળીને રહેવા મળે તો હું રહીશ, પણ મારા ધંધામાં કે સ્કૂલની અંદરમાં હેડમાસ્ટર તરીકે હું રહીશ નહીં. એથી હેડમાસ્ટર હતા, એને કે બીજું હતું ને પાપ મોટું, છતાંય કહ્યું કે નહીં, આ આશ્રમની અંદરમાં આટલી પણ સેવા મળશે તો મારા જીવનને ધન્ય માનીશ. તો જેમ બને તેમ પાપ કાર્યોને છોડી અને ધર્મ કાર્યમાં જોડાવાનો જ્ઞાનીઓ ઉપદેશ આપે છે. અજ્ઞાનીને ખ્યાલ નથી કે પાપ ભાવની અંદરમાં કેવો આસવ થાય છે, એના ફળમાં કેવું દુઃખ ભોગવવું પડે છે. અત્યારે આ બધા જે સુખી છે, 12મા ક્રમ સાહેબને બધા પૂર્વનું પુણ્ય લઈને આવ્યા છે એટલે સુખી છે, પણ વર્તમાનની અંદરમાં જે કંઈ પાપાશ્રવો થાય છે એને અટકાવે નહીં તો આ મોટા માણસોના પાપો પણ પછી ઘણા મોટા હોય, ઘણા મોટા. તો પહેલા પ્રાથમિક ભૂમિકામાં જીવ પાપ કર્મો છોડીને શુભ ભાવની અંદરમાં લાગે એ માટે કહ્યું છે. કેમ કે શ્રાવકોને કહ્યું કે ભાઈ તમે જીન ભગવાનની રોજ પૂજા કરો, દર્શન કરો, સેવા કરો. પછી મુનિ થાય તો હવે જીન ભગવાનની દ્રવ્ય પૂજા છોડી દો, ભાવ પૂજા કરો. દ્રવ્ય પૂજા તમારી જરૂર નથી, ભૂમિકા અનુસાર કાર્ય. તો જેમ બને એમ જીવોને મહાપાપમાંથી અલ્પ પાપમાં આવે અને પછી એ પણ પાપ છોડી અને શુભોપયોગ દ્વારા શુદ્ધોપયોગમાં જાય, એ પ્રકારનો બોધ કર્તવ્ય જ્ઞાનીઓને હોય છે. પાપને છોડો, પાપને તો પાપ જાણે જગ સૌ કોઈ, પુણ્ય તત્વ પણ પાપ છે એ કહે અનુભવ્યું જગ જન કોઈ. ધર્મ કાર્યમાં કંઈક ને કંઈક ના હોય તો નવકાર મંત્ર બોલીને પણ સમય પસાર કરો. એક નમોરી અંતાણું બોલશો તો મહાન પુણ્ય પામશો. અને નમો નમો ને નમો નમન કરશો, નમો નમો જો બોલાય છે તો ખવડાવવું પડે છે, રાખવા પડે છે. બોલાયા તો એના માટે સ્પેશિયલ પછી વાનગી બધી બનાવવી પડે, માંસાહારની એને કરાવવી પડે. તો જીવો ધર્મમાં લાગે, આપણી નજીકમાં કોઈ હોય અને આપણે એને કહી શકાય યોગ્યતાવાળા હોઈએ તો એને ધર્મ કાર્યમાં લગાડવો, એનો સમયનો સદુપયોગ થાય એવી દ્રષ્ટિ એને કરાવવી જોઈએ. एक घड़ी आधी घड़ी आधी में पुनियाद तुलसी संगत साधु की कटे. एक थोड़ा समयમાં પણ કરોડો અપરાધો છૂટાઈ દેશે જ્ઞાની. એવો ઉપદેશ આપે છે. ચંદ્રાયણ યોગની વાત ચાલે છે એટલે જીવોને અજ્ઞાન સહિત ચારિત્ર પાળે તો પણ એ અધોગતિમાં નહીં જાય. અજ્ઞાન સહિત બાહ્ય ચારિત્ર પાડશે તો પણ એ અધોગતિમાં તો નહીં જાય. એનું પંચેન્દ્રિય સંગની પણ ટકી રહેશે. દેવલોકમાં કે મનુષ્યલોકમાં એને સારા નિમિત્તો મળશે અને એ નિમિત્તો દેવગુરુ ધર્મ મળવાથી વળી પાછળ જાગીને પોતાનું કામ અધૂરું છે તો કરી શકશે. પણ જો પાપાશ્રમમાં નીચે એકેન્દ્રિય બેન્દ્રિયમાં ઉતરી ગયો તો આત્મજ્ઞાન થવાની પાત્રતા અને યોગ્યતા પણ ખોઈ નાખે છે. અને મનુષ્ય ભાવ તો થોડો સમય આપણા હાથમાં છે, થોડો સમય છે. અને અનાદિકાળમાં જે કામ નથી કર્યું એ આ ભાવમાં આપણે કરવાનું છે. એટલે પ્રયોજનભૂત કાર્ય હોય એ પણ ગૌણ કરી નાખો અને બિન પ્રયોજનભૂત હોય એનો ત્યાગ કરી દો.
બહુ બોલવાથી, બહુ હળવા મળવાથી, લોકોને ભેગા કરવાથી, કુટુંબમાં વધારે સમય રહેવાથી, ધંધાની અંદરમાં રસ કરવાથી અનાદિકાળની એ વૃત્તિઓ રહેલી છે. એટલે એને શુદ્ધ પરિચિત અનુભૂત સર્વને કામ ભોગ બંધનની કથા પરથી જુદા એકત્વની છે પ્રાપ્તિ કેવળ સુલભના. તો ગમે એમ કરીને પણ ધર્મમાં લાગો અને બીજાને ધર્મમાં લગાડો. નહીં તો આપણે લગાડવામાં ઉસ્તાદ, પણ લાગવામાં તેને જાણી જીવ ધર્માચરણ કરવાને સન્મુખ થતા તે જીવ ગ્રહસ્થ મુનિ ધર્મનું વિધાન સાંભળી પોતાનાથી જેવો ધર્મ સદાય તેવા ધર્મ સાધનમાં લાગે છે. જ્ઞાનીઓ જણાવે છે સંસારી જીવોને, મુનિઓ કે જ્ઞાનીઓ કે ત્યાગીઓ, એનાથી જીવ ધર્મ આચરણ કરવાને સન્મુખ થાય છે. કે હવે પહેલાં વધારે ટીવી જોતો, છાપા વાંચતો નહીં, હવે વધારે સત્સંગમાં કરીશું. ઘરના ગમે એટલા અગત્યના કામ હોય તો પણ મૂકીને સત્સંગ કરો. એ કામ કદાચ બે ઓછા થશે તો નુકસાન નથી, પણ સત્સંગ નહીં થાય તો આત્માનું ચૂકી જશે તો મોટું નુકસાન છે. શ્રેણિક રાજાનો દ્રષ્ટાંત આવે છે ને, કે કઈ બીજા રાજાનું આવે છે જેનું હોય ને, તો એનું નરક આયુષ બંધાઈ ગયેલું શ્રેણિક રાજાનું. તો હે ના આની વાત છે બીજી છે. તો એ શ્રેણિક રાજા ને મુનિએ કહ્યું કે જો તારું નરકનું આયુષ થોડું હોય તો આ તારા રાજની અંદરમાં જે કાળ સૂર્ય કસાઈ છે એ પાડા મારતો બંધ કરે તો તારું નરકનું આયુષ તૂટે. તો કે એમાં શું? તો કે મારા હાથમાં છે, મારા રાજનો માણસ છે ને મને બોલાયો કસાઈને કે ભાઈ તને રોજ જેટલા પાડા મારે જેટલો ફાયદો થાય છે એના કરતાં 10 ગણો નફો ફાયદા છે હું તને આપું છું. આજ એક પાડો મારીશ નહીં. કે સાહેબ તમે તમારો રાજ આપી દે તો ભલે, આ તો મારો ધંધો છે. શું કે આ તો મારો ધંધો છે, આ કંઈ થોડો છોડી દેવાય સાહેબ. તો કે નહીં, આજ નહીં મારવાના, ના કે એક દિવસ મારો ખાલી નહીં જાય કે છે. તો એને હાથ પગ બાંધી એને કૂવાની અંદરમાં લટકાડી દીધો, કૂવાના પાણીને અડીને રાખ્યો. અને આજ આખો દિવસ તને આમ જ રહેવા મળશે, કેમ કે મારો નરકનો આયુષ તૂટે છે એટલે તને આજ એક પાડો પણ મારવા નહીં દઉં. પછી પેલાને થયું કે અત્યારે તો પરવશ થઈ જશું, પણ પાણીમાં પાડા ચીતરે, પાણીમાં, અને પાણીમાં પાડાને મારે. રોજ તો 10 મારતો, આજ 20 મારે. તો ભગવાને પૂછે છે કે સૈનિક રાજા કે હવે તમારો આયુષ તૂટ્યું કે નહીં? તો કે ના, ક્યાં પેલા પાડા મારો બંધ કરે? તો કે મેં એને પૂરી દીધો છે, પણ તો કે પાણીમાં ચીતરીને મારે છે. રોજ તો 10 મારે છે, તો 20 માર્યા છે. પરિણામે બંધ છે, પાડા મરે કે ના મરે, તમે મારવાનો ભાવ કર્યો, કોઈ પણ પ્રકારનો ભાવ હિત કે હિતનો કર્યો તો એનો બંધ તો એને પરિણામ અનુસાર થઈ જ જાય છે. તો કે સાહેબ હવે બીજું શું કરવું? તો કે આ રાણી છે, એની દાસી છે, એ જો બધાને કિંમતસર દાન આપી દે તો તારું નરકનો આયુષ તૂટે. તો કે એમાં શું વાંધો છે? એ તો મારા ઘરની જ વાત છે ને. એટલે એને દાસીને બોલાવી અને કહ્યું કે આ તારે બધા આ ધનના ઢગલાવાના કુંડાઓ ભર્યા છે, આમાંથી જે આવે ને જેટલું તારે દાન આપવાનું, તને છૂટ છે, પૂછવાનું નહીં, પણ દાન એટલું આપજે કે ભલે રાજ ફૂટી જાય તો અમને વાંધો નથી, જરૂર આપજે. પેલી કહે કે સાહેબ મારાથી એ તો નહીં થાય, એ તો તમારું કામ છે, તમારું લઈને હું દાન આપું તો મને શું લાભ છે? હું તો નહીં આપું. ઘણું સમજાય ના માને તો એના હાથમાં ચાંટો બાંધ્યો દોરાથી,
અને પછી આમ કહીને આમ આપવામાં હવે તું હાથે ના આપીશ પણ આનાથી આપીશ નહીં, આનાથી જ આપીશ ને. એનાથી રાજાની બીકે એને આપવા માંડ્યું. જે આવે બધાને ચાટવાળી દાન આપે અને કહેતી જાય કે જો કે આ દાન હું નથી આપતો, આ રાજાનો ચાટવો આપે છે. ના તૂટ્યું સાહેબ, જવું પડ્યું. તમારા વતી હું ભાવ કરું તો તમને લાભ થાય કે ના થાય, અને મારા વતી તમે કરો તો, અને તમારા ઘરવાળા વતી તમે કરો તો, અને તમારા વતી તમારા ઘરવાળા કરે તો કોઈ નહીં. સોલ પ્રોપ્રાઇટર કન્સર્ન છે આ. પરિણામે બંધ અને પરિણામે મોક્ષ. પોતાને પરિણામ વિશુદ્ધ રાખવા માટે કંઈક ને કંઈક સત સાધનોનું અવલંબન રાખશો તો જ પરિણામોની વિશુદ્ધિ રહેશે. નહીં તો અનાધિકારના જે કુસંસ્કાર પડ્યા છે એ બાજુ ઢળી જતા વાર લાગશે નહીં. એટલે સારા નિમિત્તોના સહવાસમાં રહેતા શીખો જો આત્માનું હિત કરવું હોય તો. બે ઘડીનો સત્સંગમાં પણ હજારો વર્ષનું દેવલોકનું આયુષ બંધાઈ દેશે. બે ઘડીનો જ્ઞાનીઓના વચનોનો બોધ એકાગ્ર ચિત્તથી જીવ સાંભળે તો કેટલું પુણ્ય બાંધે. ઓછામાં ઓછું 10,000 વર્ષનું દેવલોકનું આયુષ બાંધે એવો એનો પ્રતાપ છે. તમને દેખાય નહીં અત્યારે, પણ આ 1 કલાક તમે ઘરમાં હોત તો શું કરત? હા, શાક સમારતા હોત ને, કાં તો શાક છોલતા હોત ને, બીજું કંઈક પ્રવૃત્તિ કચરો કાઢતા હોત કે અગ્નિ સળગાવતા હોત કે પાણી ગાળતા હોય કે ગરમ બધે પાસા નીકળી કરતા હોય. એટલા તો બચ્યા. ડોંગરેજી મહારાજને કીધું કે તમે આ લાખો માણસોને બોધ આપો છો, પણ આ બોધ સાંભળતા બીડીઓ પીવે છે. આને શું લાભ થવાનો છે? એના કરતાં તમારો શું ટાઈમ બગાડો, તમે ધ્યાન કરો ને. ડોંગરેજી મહારાજ કે તમારી વાત તો સાચી છે, પણ મારો કોઈનો તમે જવાબ આપો પછી તમે કહેશો હું કરીશ કે આ 1.25 લાખ માણસો બેઠા છે એ દુનિયાને લડતા હતા, એ તો લડતા ઘટ્યા નહીં. એટલું નુકસાન કરે છે, પેલા હજારો નુકસાન કર્યું, તો એટલો મોટો ફાયદો છે કે નહીં? તો કહે સાહેબ બરાબર. એટલે તમે અખાણે બેઠા છો એટલો તો લાભ છે ને ગામના લોકોને. તેને જાણી જીવ ધર્માચરણ કરવાને સન્મુખ થતા તે જીવ ગ્રસ્ત મુનિ ધર્મનું વિધાન સાંભળી. આ પ્રકારે ગ્રસ્ત ધર્મ હોય છે, 11 પ્રતિમાધારી શ્રાવકો હોય છે, ગ્રસ્તના આવા અણુવ્રતો હોય છે, ગુણવ્રતો હોય છે, શિક્ષાવ્રતો હોય છે. એનાથી આટલો પાપાસો એક દેશ ઘટે છે. અને જો મુનિપણામાં આવે તો સર્વ પાપોનો ત્યાગ થઈ જાય તો એ ભલે આત્મજ્ઞાન ના હોય તો પણ ઊંચા દેવલોકની અંદરમાં જાય છે, વિવેકમાં જાય છે, અજ્ઞાની મુનિઓ જાય છે. અને ત્યાંથી મનુષ્ય થઈ અને જ્ઞાનનો બોધ સાંભળીને પાછા ચારિત્ર અંગીકાર કરીને જતા રહે છે. ચારિત્ર છે તે ધર્મ છે, ને ધર્મ છે તે સામ્ય છે, ને સામ્ય જીવનો મોક્ષ વિહીન નિજ પ્રેમ. એટલે પાપાસવથી અટકવા માટે રોજે રોજના પણ નિયમો જરૂરી છે. બધા કહે છે કે ભાઈ પેશાવકાશી વ્રતની અંદરમાં કે બધી દિશામાં આજે અમદાવાદ છોડીને હું નહીં જવું, કે આટલા ટાઈમમાં આટલા ક્ષેત્ર છોડીને નહીં જવું, આટલા ટાઈમની અંદરમાં નહીં જવું. તો આ બધું શેના માટે છે? એક દેશ પાપોને આનાથી રોકાય છે. જે વૃત્તિ ખુલ્લી છે, તમે ના જાઓ તો પણ એના પાપાશ્રમનો તમને નિમિત્ત થઈને ભોગવવાના કર્મ બંધ પડે છે. અને વ્રતથી જ ઉત્તમ કુળમાં અવતાર, ભગવાનનો યોગ, ગુરુનો યોગ, શાસ્ત્રોનો યોગ, આ બધા
નિવૃત્તિનો યોગ, આ બધું શેનાથી મળે છે? પુણ્યથી મળે છે. તો એ પુણ્ય પણ એકાંતે હે નથી. પછી એને ગ્રહસ્થ ધર્મના મુનિ ધર્મનું વ્યાખ્યાન જ્ઞાનીઓ સંભળાવે, ત્યાગીઓ. પછી પોતાની જેટલી શક્તિ કે યોગ્યતા હોય એનો એ સ્વીકાર કરે છે, બાકી નાની શ્રદ્ધા રાખે છે. કરવા જેટલું તો આટલું જ છે, પણ અત્યારથી મારાથી નથી થઈ શકતું એટલે આટલું હું કરું છું, પણ શક્તિ વશતા પૂરેપૂરું કરવા માટે હું કીજે શક્તિ પ્રમાણ, શક્તિ વિના શ્રદ્ધા ધરે, ધ્યાન તો શ્રદ્ધાવાન અજર અમર પદ હોગી. શક્તિતઃ તપ અને શક્તિતઃ ત્યાગ હંમેશા મુમુક્ષુઓએ કરવું જોઈએ. શક્તિનું ઉલ્લંઘન પણ નહીં અને શક્તિને ગોપવવાની પણ નહીં. તો ગ્રહસ્થ તે જીવ ગ્રહસ્થ મુનિ ધર્મનું વિધાન સાંભળી પોતાનાથી જેવો ધર્મ સધાય, પાછું ઊંચા નિયમ લઈને પછી પાળે નહીં તો મોટું નુકસાન છે. આવેશમાં આવી જાય અને લઈ લે બધાની સાથે મોટા નિયમ, અને પછી ઘેર જઈ અને નિયમ તોડી નાખે. તો નિયમ ના લેવો એ ગુનો નથી, પણ નિયમ લઈને તોડવો એ મોટો ગુનો છે. એવા સાધનથી કસાય મંદ થાય છે અને તેના ફળમાં એટલું તો થાય છે કે તે કુગતિના દુઃખ ન પામતા સુગતિના સુખ પ્રાપ્ત કરે છે. વળી એવા સાધનથી જૈન મતના નિમિત્ત બન્યા રહે છે. ત્યાં તત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય તો થઈ જાય છે. જે કંઈ ધર્મના સાધનો છે, દેવ પૂજા, ગુરુ પાસ્તી, સ્વાધ્યાય, સંયમ, તપ અને દાન, ગ્રહસ્થના છઠ કર્યો છે, એ સાધનથી શું થાય છે? કસાયની ઉપશાંતતા, માત્ર મોક્ષ વિનાશ, ભવે ખેદ, અંતરદયા, તે કહીએ જિજ્ઞાસ, તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ બોધ, તો પામે સંકિતને વર્તે અંતર સુખ. એટલે કસાયની તીવ્ર કસાય વાળો ક્યારે ધ્યાન કરી શકે નહીં, વિશેષ ધર્મ કરી શકે નહીં. કસાયની મમતા જરૂરી છે. વારી લેવાય તેવી આત્મદશા. બેફામ ઘણી વખત વર્તી જઈએ છીએ, આવેશમાં આવી જઈએ છીએ એટલે બધો વિવેક રહેતો નથી અને હજારો વર્ષની સાધનાઓને બે ઘડીની અંદરમાં અજ્ઞાનીઓ ધોઈ નાખે છે. પહેલાં શું કરવાનું? કસાયોને મંદ પાડવાના. ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ, આ બધા કસાયોને મોડા પાડવા. કોઈ ગમે એટલો ગુનો કરે એને માફી આપી દો અને કોઈને ગુનો કરવાના ભાવોનો ત્યાગ કરો. તમારો ઉદય હશે તો ગમે તે પ્રકારના નિમિત્તો મળવાના અને બનવાના, અને એની અંદરમાં ક્ષમતા રાખવી, કસાયની મમતા રાખવી એ તમારી જાગૃતિનો પુરુષાર્થ છે. કસાયોને મંદ પાડો, વિષયોને મંદ પાડો, આરંભ પરિગ્રહની વૃત્તિને મોડી પાડો. બહુત આરંભ પરિગ્રહત્વાત નરકાદિ ગતિશો. જે જીવો વધારે આરંભ પરિગ્રહમાં રચ્યા પચ્યા રહેશે એ નરક ગતિનું આયુષ માની નાખે છે. તો કસાયની મમતા, તેના ફળમાં શું થાય? તો કે કુગતિના દુઃખમાં જતો તો અટકે અને સુગતિની પ્રાપ્તિ થાય. સમભાવી સદા પરિણામ થશે, જડ મંદ અધો ગતિ જન્મ જશે, શુભ મંગલયો હરિપૂર્ણ ચાહો, ભજીને ભગવન ભગવાન તમો.
સદા પરિણામ થશે. સંભાવ છે ત્યાં ધર્મ છે, ત્યાં શાંતિ છે, ત્યાં અનાકુરતા છે, અને કસાય છે ત્યાં દુઃખ અને આકુરતા, વ્યાકુરતા અને પાપોનો આશ્રય અને બંધ છે. તીવ્ર કસાય. કોઈ ગાળ દીધી હોય તો ભૂલી જતા શીખો, કોઈ અપમાન કર્યું હોય તો ભૂલી જતા શીખો. ભલે વ્યક્ત ના કરો પણ અંદરમાં યાદ રાખીને પણ અંદરના વિકલ્પો કર્યા કરશો તો વિકલ્પ અનુસાર બંધ તો પડવાના. અંદરમાં નહીં રહેવા જોઈએ. સંઘળ્યા હશે તો કોઈક વખતે બહાર નીકળશે ભૂંગાળો મારીને. તો આ બધા સાધનોથી દેવ પૂજા, ગુરુ પાસથી સ્વાધ્યાય, સંયમ, તપ, નતાન, ગ્રહસ્થોને આ 6 કાર્યો કરવાથી કસાયોની મંદતા થાય છે. અને તેના ફળમાં એટલું તો થાય છે કે તે કુગતિના દુઃખ ન પામતા સુગતિના સુખ પ્રાપ્ત કરે છે. બસ સુગતિમાં જાય છે ને દેવગતિ કે મનુષ્ય ગતિ છે, સુગતિ છે અથવા પંચેન્દ્રિય સંગની પણ એને મળે છે. તો આત્મજ્ઞાન થવાની પાત્રતા જરૂરી રહે છે. જ્ઞાનીઓનો યોગ મળે છે, પુણ્ય હોય તો જ્ઞાનીઓનો યોગ પણ મળે છે. ધર્મ કરવાની બધી અનુકૂળતા ઘરમાં અને બહારમાંથી પણ મળે છે. બધા અનુકૂળ નિમિત્તો એને આવીને મળે છે વ્યવહાર ધર્મ કરનારને. એટલે કુગતિમાં જતો નથી. કુગતિમાં જેને બંધ પાડી દીધો હોય એને જવું તો પડે, પણ પછી એની સુમતિ થઈ હોય તો જે એકદમ નીચેની નરકમાં જવાનું ઉપરની નરકમાં ઓછા આયુષ્યમાં આવી જાય. અને ત્યાં પણ પાછા એના નિમિત્તો મળી જાય એટલે ત્યાં પણ એ ધર્મ કરવાનો. અત્યારે કંઈક સાહિક સંકિતિઓ નરકમાં છે તો ત્યાંય સમયે એમની ભાવોની વિશુદ્ધિ એ વધારતા રહે છે. બહારનો ઉદય માઠો છે છતાં એવા ઉદયની અંદરમાં પણ પોતાની ભાવોની શુદ્ધિને વધારી શકે છે. વળી એવા સાધનથી જૈન મતના નિમિત્ત બન્યા રહે છે. આ જૈન મતનો દેવ ગુરુ ધર્મનું નિમિત્ત મળવું એ પણ મહાન પુણ્યની વાત છે. આજ આપણને વિતરાગ દેવ ના મળ્યા અને કોઈ ઈસુ ખ્રિસ્ત કે અલ્લાહ મિયાં મળી ગયા હોત તો સતદેવ મળવા એ પણ મહાન પુણ્ય હોય યથા યોગ્ય ત્યારે મળે છે. વિતરાગ દેવ વગર કોઈ પણ દેવગણીના દેવો મળ્યા હોય કે બીજા કહેવાતા દેવો મળ્યા હોય જે 18 દોષથી રહિત નથી એ બધા સતદેવમાં આવતા નથી. આપણને કેટલું પુણ્ય કે કેવળ નાની તીર્થંકર સર્વજ્ઞ ભગવાનનો યોગ થયો. આ સિવાય બીજા કોઈ ભગવાન હોઈ શકે નહીં. સર્વજ્ઞ હોય અને વિતરાગ હોય અને અખંડપણે સ્વરૂપ મસ્તકપણે હોય અને હિતોપદેશક હોય. હા સતદેવ છે. બીજા મળે તો એને જય જિનેન્દ્ર કરવાના, નમોસ્તુ નહીં. મવડી જાઓ ને ઘંટા કરીને શું કરવાનું? સુખડી ચડાવવાનું કે જય જિનેન્દ્ર કરવાના? હા. એને ચડાવેલી હુકડી ખાવી ને એ દોષ છે. તો જે સાધનથી કસાય મન થાય છે તેના ફળમાં એટલું તો થાય છે કે કુગતિના દુઃખ ના પામતા સુગતિના સુખ પ્રાપ્ત કરે છે. બસ. અને એવા સાધનથી જૈન મતના નિમિત્ત બન્યા રહે છે. એટલે આવા નિર્ગંધ ગુરુઓનો યોગ થાય, આવા સતશાસ્ત્રોનો યોગ થાય, એવા ઉત્તમ તીર્થક્ષેત્રોનો યોગ થાય. આવા નિમિત્તો મળે
તો એ નિમિત્તથી પણ જીવનું અધૂરું કાર્ય પૂરું થવામાં એ પણ નિમિત્તભૂત, એ નિમિત્તો પણ નિમિત્તભૂત થાય છે, જરૂરી છે. એવું પુણ્ય જોઈએ. પાપાનુબંધી પુણ્ય હોય એને પાપને અનુબંધ કરાવે એવા નિમિત્ત મળે, અને પુણ્યાનુબંધી પુણ્ય હોય તો એને પરંપરાએ મોક્ષ જાય એવા નિમિત્તો મળ્યા કરે. ટ્રમ્પ સાહેબને કોઈ દિગંબર મુનિ રત્નોત્તરી ધ્યાનનો યોગ ના થયો, વિતરાગ દેવનો યોગ ના થયો, કે વિતરાગ ધર્મનો પણ યોગ, અને પુણ્યશાળી કહેવો કે પાપાશાળી કહેવો. આ કેસેટ ટ્રમ્પ સાહેબને સંભળાવજો, ગુજરાતીમાં સમજે તો, નહીં તો કોઈ દુભાષા સમજાવશે ને. વળી એવા સાધનથી જૈન મતમાં નિમિત્ત બન્યા રહે છે. આવા સાધનથી, આવા વિતરાગ દેવ, નિર્ગત ગુરુ, એમનો પ્રજ્ઞ ધર્મ, આવા નિમિત્તો મળ્યા કરે છે, અને આવા નિમિત્તોની અંદરમાં કામ થવાનું એનું થઈ જાય છે. ત્યાં તત્વજ્ઞાનની પ્રાપ્તિ થવાની હોય તો થઈ જાય છે. પણ જેને થાય એના નિમિત્ત આવા જ હોય, જેના કાર્ય થાય એના નિમિત્ત તરીકે વિતરાગી દેવ જ હોય, નિર્ગંજ ગુરુ જ હોય, અને એમનો પેલો રત્નત્રય હિંસામય ધર્મ જ હોય. બીજું, જે જીવ તત્વજ્ઞાની થઈ ચરણાનુયોગનો અભ્યાસ કરે છે, આત્મજ્ઞાન થયા પછી ચરણાનુયોગનો અભ્યાસ કરે છે, તેને એ બધા આચરણ પોતાના વિતરાગ ભાવ અનુસાર ભાષા છે. એટલે ખરું આચરણ તો કોનું હોય છે? આત્મજ્ઞાનીઓનો ત્યાગ સાચો કોનો હોય? જ્ઞાનીઓનો ત્યાગ સાચો હોય છે. એ ચરણાનુયોગનો અભ્યાસ કરે, મુનિ અવસ્થાનો અથવા શ્રાવક અવસ્થાનો, અને એ બધા આચરણ પોતાના વિતરાગ ભાવ અનુસાર ભાષે છે. બસ ખરું કલ્યાણ તો વિતરાગ ભાવમાં છે. અને ઉત્કૃષ્ટ વિતરાગ ભાવ કોને થાય? રત્નત્રયધારી મુનિઓને. ઉત્કૃષ્ટ વિતરાગ ભાવ કોને થાય? રત્નત્રયધારી મુનિઓને થાય. શ્રાવકોને ના થાય, ગમે એટલો હોય તો. તીર્થંકરનો જીવ શ્રાવક અવસ્થામાં તોય ના થાય, મુનિ થયા પછી જ એના ઉત્કૃષ્ટ ભાવ આ પ્રકારના હોય રત્નત્રયના. એક દેશ વા સર્વ દેશ વિતરાગતા થતાં એવી શ્રાવક દશા, મુનિ દશા થાય છે, કારણ કે તેને નિમિત્તિકપણું હોય છે. તે બધા આચરણ પોતાના વિતરાગ ભાવ અનુસાર ભાષે છે. એક દેશ કે સર્વ દેશ, એટલે શ્રાવકના વ્રત કે મુનિના વ્રત, વિતરાગતા થતાં રાગ દ્વેષ જેટલા અંશે ઘટે તૂટે એટલા અંશે એવી શ્રાવક દશા, મુનિ દશા થાય છે. ઘટ્યા ના હોય, અનંત મુનિ કશાય ગયા ના હોય, મિથ્યાત્વ ગયું ના હોય, અને ગમે એટલો મુનિ થાય કે શ્રાવક થાય, એનું કામ થાય, એની વિતરાગ ભાવની વૃદ્ધિ થાય નહીં. મુખ્યતા વિતરાગ ભાવની છે. અને આવો વિતરાગ ભાવ થાય તો બહારમાં આવો ઉત્તમ નિમિત્ત હોય તો એના ઉત્તમ ભાવ થાય. બહારમાં પણ મુનિ દશા હોય અને વિતરાગ ભાવ હોય તો એની ઉત્તમ સ્થિતિ થાય. વિતરાગ ભાવ હોય અંશે અને શ્રાવક દશા હોય તો એનાથી હિન પ્રકારની પણ ઉત્તમ અવસ્થા થાય. કારણ કે એક દેશ સર્વદેશ વિતરાગતા અને આ શ્રાવક મુનિ દશાને નિમિત્તિકપણું સંબંધ છે. નિમિત્તિક સંબંધ છે. કોઈ શ્રાવક કે શ્રેણી માણસ એવું નથી. શ્રાવકને કેવું જ્ઞાન થાય નહીં. એની જેટલી ભૂમિકા છે એ ભૂમિકા અનુસાર જ એને પરિણામ થવાના અને એને લાભ થવાનો. કોઈ પણ શ્રાવકનો નિર્વિકલ્પ સમાધિ સપ્તમ પુસ્તાના કમળીનો હોય એવી હોઈ શકે, ગમે તે હોય.
અજ્ઞાન અવસ્થામાં રાગમાં જીવો ઘણાને કહી દે છે કે ભાઈ આ તો 12મા પુરુષાનંદમાં છે ને 11મા પુરુષાનંદમાં છે ને આ તો કેવો જ્ઞાન ઝાપટમાં લઈને બેસી જ ગયા છે, એ બધું ઠીક છે, એમનું અજ્ઞાન છે એટલે કે એથી કંઈ તત્વ યથાર્થ થઈ જતો નથી. એમ જાણી સાવક મુનિ ધર્મના ભેદોને ઓળખી, સાવકના અને મુનિના ગુણધર્મો શું છે એના ભેદોને ઓળખી જેવો પોતાને વિતરાગ ભાવ થયો હોય તેવો પોતાને યોગ્ય ધર્મ સાધે છે. વિતરાગ ભાવની પણ તરતમતાઓ છે. કસાઈના મનતા થવી ત્યાંથી શરૂઆત થાય, પછી અનંતરમની કસાયનો ભાવ થાય, બીજા અંતરમ કસાયનો ભાવ થાય, ત્રીજા અંતરમ કસાયનો ભાવ થાય, એટલેની વિતરાગતા વિશેષ વધતી જાય. ત્યાં જેટલા અંશે વિતરાગતા હોય છે તેને કાર્યકારી જાણે છે. જેટલા અંશે વિતરાગતા હોય એટલું કાર્યકારી, અને જેટલા અંશે રાગાંશ હોય એટલો આશ્રય બનશે. વિતરાગતા છે એ સંબંધિજરાનું કારણ છે, મોક્ષનું કારણ છે, અને રાગના અંશો છે એ આશ્રયબંધનું. તો વિતરાગતા એ ધર્મ છે, વિતરાગ ભાવ. દેહ જાય તો જવા દેશે જ્ઞાનીઓ, પણ વિતરાગ ભાવને જવા દેતા નથી. આ વિતરાગતાનું મહાત્મ્ય આવવું જોઈએ. વિતરાગ ધર્મ વિશે વિતરાગતા હોય, કસાય જ્યાં હોય ત્યાં કસાયના શાસન હોય. વિતરાગ કોઈ ગમે એટલા અવસર કરે પણ મુનિઓ વિતરાગતાને છોડતા તો વિતરાગતાના ફળમાં કેવળના લઈને મોક્ષે જતા રહેશે. કાર્યકારી વિતરાગ ભાવ છે, આત્માનું રક્ષણ કરનાર વિતરાગ ભાવ છે, અને ધર્મ એ પણ વિતરાગ ભાવ છે. તો આપણા જીવનમાં જેટલા વિતરાગ ભાવની બુદ્ધિ થશે એટલા અંશે ધર્મ આપણને થશે. વિતરાગ ભાવની બુદ્ધિ કરવી. કોઈ ગમે તે રીતે વર્તે ઉદયને અનુરૂપ માર્ગા નિમિત્ત હોય, પણ છતાંય આપણું કલ્યાણ તો આપણા વિતરાગ ભાવમાં જ છે. કોઈ પણ આત્માનું રક્ષણ એના વિતરાગ ભાવથી જ થાય, બીજા કોઈથી થઈ શકે નહીં. જેટલા અંશે રાગ છે તેને હે જાણે છે સમ્યક દ્રષ્ટિ આત્માઓ. સમ્યક દ્રષ્ટિ કોઈ રાગનો ભાવ થઈ ગયો નથી, અમુક અંશે હજી રાગ છે, એને કેવો જાણે છે? હે જાણે છે. સાહેબ સ્ત્રી પુત્રનો રાગ તો એ છે, પણ ભગવાનનો રાગ પણ વિતરાગતામાં બાધક હોવાના કારણે હે છે. નિમિત્ત હોવાના કારણે એને પકડી રાખે છે. વિતરાગ થવાનું નિમિત્ત હોવાના કારણે પકડી રાખે છે. છતાં એ રાગ એ તો રાગ જ છે. યહ રાગ આગ દહે સદા તાતે સમામૃત છે એ ચિર ભજે વિષય કસાય તો ત્યાગ નિજ પદ બેયે કા રચ્યો પર પદ મેં ન તેરો પદ હે ક્યું દુઃખ છે અબ દોલ હો સુખી સુખદી રજે રાધાવ ચૂકો મધ્ય. તો સાહેબ અમારા ઘરવાળામાં રાગ કરવો કે નહીં? તારા આત્માને પૂછી ગયો, આત્મા હા પાડતો કર, ના પાડતો ના કર. રાગથી આકુરતા છે, આશ્રવ બનશે એટલું સમજી લે. અને પાપાશ્રવ છે. અપ્રશસ્ત રાગમાં પાપાશ્રવ છે, અને પ્રશસ્ત રાગમાં પુણ્યાશ્રવ છે. હવે તારે જે રાગ કરવો તો કર, ના કરવો તો કર, ના કર. શ્રદ્ધામાં એટલો રાગ કે રાગ કરવા જેટલો કેવો કરવા જેવો. તેથી ન કરવો રાગ જઈએ ક્યાંય પણ મોક્ષે છુએ. વિતરાગ થઈને એ રીતે ભવ્ય ભવ સાગર તરે. તેથી ન કરવો રાગ જઈએ. શ્રદ્ધામાં તો પૂર્ણ, અને ચારિત્રમાં પોતાની ભૂમિકાને અનુરૂપ તથા સંપૂર્ણ વિતરાગને પરમ ધર્મ માને છે. બસ જો આ જ્ઞાનીઓ કોને પરમ ધર્મ માને છે? સંપૂર્ણ વિતરાગતાને પરમ ધર્મ માને છે. તો આ પ્રમાણે અહીં સુધી આપણે વિચાર કર્યો. હવે આગળ દરિયા યોગનું પ્રયોજન છે એ અન્ય સમયે આપણે વિચારશું. ઓમ